અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ મીટ 2024ના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ કમિશનર GS મલિક, ઉપસ્થિત સૌ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે શુભ દિવસ પણ છે કે આજે આપણા શૌર્ય, આજે હિન્દ સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ, અને જન્મ જયંતિએ હું શ્રદ્ધાપૂર્વક એમને નમન કરું છું। મહાન સ્વાતંત્ર્ય સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેની આજે પુણ્યતિથિ છે, એમને પણ હું વંદન કરું છું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂજ્ય ગુરુજીની આજે જન્મ જયંતિ છે, એ દિવ્ય ચેતનાને પણ હું નમન કરું છું। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, અને આ વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ભારત માટે આપણું સ્વાસ્થ્ય સારું હોય અને દરેકે દરેક ક્ષેત્રે આપણે કેવી રીતે આગળ વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે, અને ગુજરાતને માનનીય વડાપ્રધાનશ્રીનો સૌથી વધારે લાભ મળ્યો છે। એટલે સારા સ્વાસ્થ્ય સાથે આજે એમણે ફિટ ઇન્ડિયાનો પણ મંત્ર આપણને આપ્યો છે, અને ફિટ રહેવા માટે એ રમતગમત અને રમતગમતનું મેદાન એ ખૂબ મોટું માધ્યમ છે। ફિટ રહેવા માટે ઘણા બધા બીજા પણ માધ્યમ હોઈ શકે, પણ મેદાન એ બહુ મોટી વસ્તુ છે। અત્યારે તો છોકરાઓએ, જે સ્કૂલના છોકરાઓ ગણીએ કે સ્કૂલેથી ઘરે આવ્યા પછી ક્યાંય રમવા જતા નથી। એ મોબાઈલ, તમે જેટલા વર્ષના અહીંયા ઉભેલા બધા વડીલો જેને ઘેર છોકરા હોય બધાને ખબર હોય, નાનામાં નાનો છોકરો હોય તો એ મોબાઈલ ઉપર જ હોય। તમારે ક્યાંય બીજી ગેમ રમવાની એને એ જીદે નથી કરતા હવે કે મારે રમવા જવું છે, બહાર મેદાનમાં જવું છે, એવી જીદે નથી કરતા। અને એવા સંજોગોમાં મને લાગે છે પહેલા રમાતી હશે મીટ, તો પછી વચમાં બંધ થઈ ગઈ, પાછી શરૂ કર્યા। બહુ ખૂબ આનંદની વાત છે। અને અહીંયા હું હમણાં બધા જુદા જુદા ઝોન અહીંયાથી પસાર થતા હતા, હું જોતો હતો તો LRD બધાનું શરીર એકદમ ફિટ છે, એ ખૂબ આનંદની વાત છે। એટલે તમને જોઈને પછી મેં પાછું વિકાસ સાહેબજીને પૂછ્યું કે મેં કોઈ ઓફિસરો ભાગ લેવાના છે કે નહીં, કે અમને બધાને જરા શરીર મારા જેવું ભારે થઈ ગયું છે એમ, તો કે ના, એમને ભાગ લેવાના છે જુદી જુદી રમતોમાં। મેં કહું સારું, આનંદની વાત છે। એટલે એક રમત બધી જ રીતે તમારા માનસિક તણાવની વાત અહીંયાથી થઈ છે, એ બધામાંથી મુક્તિ આપે વાત જરૂરી છે, પણ સ્વાસ્થ્ય માટે તો, ફિટ રહેવા માટે તો આ રમતનું મેદાન બેસ્ટ જ છે। એટલે તમને જે રમતમાં આગળ આવી શકાતું હોય તો એ રમતમાં તમારે અવ્વલ રહેવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ એકદમ મોટું પ્લેટફોર્મ 2010થી શરૂ કરીને આજે 2024માં
ખેલો ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાની સાથે સાથે 2036 ઓલિમ્પિક, એટલે દરેકે દરેક સ્ટેજે તમને એમ લાગે કે તમને આગળ વધવાના ચાન્સ છે ને છે. એટલે તમે જેટલું મજબૂતાઈથી જે ગેમ તમે પકડશો ને એમાં તમારે જે રીતનો સપોર્ટ જોઈતો હશે એ બધો જ સપોર્ટ ગુજરાત સરકાર કરવા તૈયાર છે. એટલે તમારે, આપણે તો હવે પોલીસ ખાતામાં આવી ગયા છીએ, પોલીસ ખાતામાં આવી ગયા પછી પોલીસ ખાતાની નોકરી કરવી, ક્યાં હવે રમત રમવી, એ બધું મગજમાંથી કાઢી નાખો અને તમારે આજે શરૂ થયું છે તો એમાં જેને જે રમતમાં આગળ વધવું હોય એ આગળ વધજો અને તમને એની અંદર પૂરો સપોર્ટ ગુજરાત સરકારનો રહેશે. હમણાં અહીંયા હર્ષભાઈ કહેતા હતા ને કે 2036માં અને 2036માં તમારે પોલીસ ખાતામાંથી તમે બધા ગેમમાં આગળ આવી અને ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે તો ખરું જ, 2036 ઓલિમ્પિક છે એટલે ઇન્ડિયાનું જ નામ હોય, પણ ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે તમારા થકી આવે એવી મારી ખૂબ શુભેચ્છાઓ તમને અત્યારથી. એટલે હવે તમે રમત છોડી દેશો તો મારી શુભેચ્છાઓ પાછી તમારે રમત છોડતા નહીં મહેરબાની કરીને, કે પછી આજે આ વર્ષે રમાયું તો પછી પાછું ફરી જ્યારે રમાય ના રમાય. દર વર્ષે તારીખ ફિક્સ કરી દો કે આટલાથી આટલી તારીખ પોલીસ ડિપાર્ટમેન્ટ રમશે એટલે રમશે, તારીખો જ ફિક્સ કરી દેવાની. આ તો બહુ લેટ છે થોડા. તમે અત્યારે તો તમે ત્યાં ઊભા છો તો તમને પરસેવો થઈ જાય, એટલી ગરમી લાગતી હશે, પણ શિયાળામાં ડિસેમ્બરમાં આ યોજના થઈ જાય તો આજે ખેલો ઇન્ડિયા જે આપણે રમાડીએ છીએ ગુજરાતમાં, તો એ ખેલ મહાકુંભમાં 66 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આવા 66 લાખ લોકોએ 2010માં જ્યારે વડાપ્રધાન છે અહીંયા જ્યારે મુખ્યમંત્રીના ત્યારથી શરૂ થઈને આજે દરેક જણ એની અંદર ભાગ લે, જેટલું જેને જે રમતા આવડતું બધાને. આમાં દરેક જણ બધાને ખબર હોય છે કે દરેક જણ ડોક્ટર નથી બની શકતું, દરેક જણ એન્જિનિયર નથી બની શકતું, દરેક જણ દરેક ગેમમાં આગળ, પણ રમવું તો ભણવું તો પડે. આપણે ભણીએ છીએ ને છેક સુધી. એ જ રીતે રમત રમવાની, હારવા જીતવાની ચિંતા કરો તો કોઈ દાડો આગળ વધાય જ નહીં. એટલે હારવા જીતવાની ચિંતા કર્યા વગર, અને આનંદ તો આવવાનો જ છે, રમત છે એટલે આનંદ તો આવવાનો જ છે. બહુ આમ હરીફાઈમાં એવી હરીફાઈમાં નહીં પડી જવાનું કે હમે આવી જવાય કે હવે જોઈ લેવું પડશે અને તો હવે બતાવી જ દેવું પડશે, એવું બધું આ બધી મગજમારી નહીં પડવાનું. એ આપણા સ્વભાવની બિલકુલ વિરુદ્ધમાં છે, એટલે એમાં પડવાનું જ નહીં. રમીને આનંદ થઈને ફ્રેશ, જેને કહીએ ને આપણે ફ્રેશ થઈ ગયા, ફ્રેશ, એટલે બીજા દિવસે કોઈ ફરિયાદ લઈને આવે ને તો એનો ઉકેલ ફટ લઈને થઈ જાય, ફટાફટ થઈ જાય. એટલે ખૂબ સારી રીતે રમત ગમત હોય ત્યારે અમારા મગજમાં હોય કે ભાઈ અહીંયા આગળ બહુ સ્પીચ ને એ બધું હોય એટલે તમે થોડા કંટાળો કે હવે આ રમવા દે તો સારું છે, પણ ખૂબ સારું આયોજન છે. પોલીસ કમિશનર અને એમની ટીમને ખૂબ અભિનંદન આયોજન બદલ. અને ખૂબ સારી રીતે આપણે માનનીય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે 2047માં વિકસિત ભારત, અને વિકસિત ભારત બનાવવા માટે આપણે સ્વસ્થ રહી, ફિટ રહી અને ખૂબ સારી રીતે આપણે બધા આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.